અમદાવાદમાં દશામાની મૂર્તિઓનો નદી કાંઠે ખડકલો જોવા મળ્યો। વ્રત પૂરું થયા બાદ વિસર્જન સમયે મૂકી દેવાય છે મૂર્તિઓ। કુંડમાં વિસર્જન કરવાને બદલે મૂર્તિઓનો ઢગલો કર્યો છે। ખડકલો દૂર કરવા માટે મહાનગરપાલિકા હાથ ધરશે કામગીરી। મૂર્તિઓના ઢગલાને દૂર કરવા જેસીબીની પણ મદદ લેવાશે। 10 દિવसની પૂજા अर्चना बाद दशामाताना दिवासाना जे 10 દિવસ છે એ પૂર્ણ થયા અને તમામ જે લોકો છે એમણે તેમનું વિસર્જન કર્યું। પરંતુ વિસર્જન બાદ હાલ દ્રશ્યો કેવા છે આ હૃદય દ્રવી ઉઠે તે પ્રકારના દ્રશ્યો છે। કારણ કે 10 દિવસ સુધી જે માતાની પૂજા अर्चना કરી, જે માતાને ભોગ લગાવ્યા, જેમની પૂજા अर्चना કરી, બાળકની જેમ જેમને વહાલ કર્યો, અત્યારે તેમની પરિસ્થિતિ શું છે આપ જુઓ। જાણે રસ્તે રજડતા મૂકી દીધા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે અને જ્યાંથી લોકો પસાર થઈ રહ્યા છે એ પગ નીચેથી જ જે મૂર્તિઓ છે તે ક્ષત વિક્ષત જે ખંડિત સ્થિતિ છે એમાં જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે હવે જેસીબી આવશે એએમસીનું અને એએમસીની જે ટીમ છે તે આમને હટાવવાની કામગીરી કરશે। જાણે પોતાના બાળકને 10 દિવસ પૂજા કર્યા બાદ રસ્તે મૂકી દીધા હોય તે પ્રકારના જ દ્રશ્યો અહીં પણ સામે આવી રહ્યા છે। એક તરફ સરકાર પણ તમામ જે લોકો છે તેમને વારંવાર અપીલ કરતી હોય છે, ગણેશ વિસર્જનમાં પણ અપીલ કરતા હોય છે કે આપણે ઘરે જ જે દેવી દેવતાનું પૂજન કર્યું છે તેમને વિસર્જન કરીએ, ઘરના કુંડમાં જ વિસર્જન કરીએ અને જે માટી હોય તેમાં તુલસી અથવા તો કોઈ પણ વનસ્પતિ વાવીએ, કોઈ ક્યારો વાવીએ। પરંતુ એ જ્યારે સ્થિતિનું જે વસ્તુ છે એનું જ્યારે પાલન નથી કરવામાં આવતું ત્યારે કયા પ્રકારના દ્રશ્યો સામે આવે છે એના દ્રશ્યો આપ જુઓ કે અલગ અલગ જે વિસ્તારો છે, રિવરફ્રન્ટ હોય કે પછી આસપાસના જે વિસ્તારો છે, ત્યારે આ જ રીતે જે માતાની મૂર્તિઓ છે એમને અહીં ખંડિત થવા જાણે મૂકી દેવામાં આવી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીં જોવા મળી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ ટૂંક સમયમાં અહીં પહોંચશે અને જો કે જેસીબી તો પહેલાંથી જ અહીં તૈનાત છે અને ટૂંક સમયમાં જ જે બી મૂર્તિઓ છે એમને ખસેડવાની જે કામગીરી છે એ કરવામાં આવશે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।